નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચારના કેસમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા આગામી સમયમાં જેલ જશે. હિમંતા બિસ્વા શર્મા પોતાને આસામના રાજા માને છે. રાજા તરીકે તેઓ આસામની જમીન અદાણી અને અંબાણીને આપી રહ્યા છે. આજે તેમના અવાજ અને હૃદયમાં ડર છે, કારણ કે તેઓ જાણે છે કે કાલે કોંગ્રેસના બબ્બર સિંહ તેમને જેલમાં ધકેલી દેશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 કલાક સુધીમાં એકંદરે 450.55 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વરસાદની સામે 51.9% જેટલો છે. છેલ્લા 24 કલાકમાં 251થી 500 મિલીમીટર વરસાદ 139 તાલુકામાં, 501થી 1000 મિલીમીટર વરસાદ 45 તાલુકામાં તેમજ 1000 મિલીમીટરથી વધુ વરસાદ 18 તાલુકામાં નોંધાયો છે. કચ્છમાં પત્રકારની ખંડણી માંગવાના કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે. તેઓએ ફરિયાદી પાસે 20,000 રૂપિયાના હપ્તાની માંગણી કરી હતી. અગાઉ આરોપીએ ફરિયાદીના 2 પુત્રો ઉપર હુમલો પણ કરાવ્યો હતો. બંને પત્રકારો સામે અગાઉ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે નવા મામલે પણ ફરિયાદ નોંધી છે અને આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર ખ્યાતિકાંડના 3 આરોપીઓના શરતી જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઈકોર્ટે 3 આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટના જામીનનો સ્વીકાર કર્યો છે. ₹10,000ના બોન્ડ પર આ શરતી જામીન આપવામાં આવ્યા છે. વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા પાસેથી ફરી એકવાર બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે. અલકાપુરી ગરનાળા પાસેથી મૃતદેહ મળતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ શરૂ કરાઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતદેહની ઓળખ કરવા અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ કેબિનેટમાં મંજૂર કરાયો છે. 1 જાન્યુઆરી 2025ના જાહેરનામાથી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા તેમજ નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી છે અને તેનું નામ પણ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરાયું છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા નકલી NOC બનાવી બેંકમાંથી ₹10 લાખની લોન લેવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે અઠવા લાઇન્સ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી SBI બેંકનો મેનેજર પણ શામેલ છે. બેંકમાં ઓડિટ આવતા આ કૌભાંડ સામે આવ્યું છે. મેનેજરને જાણ હોવા છતાં પણ લોન મંજૂર કરતા તેમની પણ ધરપકડ કરાઈ છે. એશિયામાં એક નવા યુદ્ધના એંધાણ જોવા મળી રહ્યા છે. ચીન આ યુદ્ધનું કારણ બનવાનું છે. ચીને તાઇવાનને કબજે કરવા માટે પોતાનું અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે. મંગળવારે તાઇવાનના આકાશમાં 21 ચીની ફાઇટર જેટ જોવા મળ્યા હતા. ચીનની આ કાર્યવાહી બાદ તાઇવાન પણ જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ તાઇવાન નજીક F-15EX ફાઇટર જેટ પણ તૈનાત કર્યા છે. તે ખૂબ જ શક્તિશાળી નોન સ્ટીલ્થ ફાઇટર માનવામાં આવે છે. પાકિસ્તાનમાં ટૂંક સમયમાં જ તખ્તાપલટ થઈ શકે છે. મંગળવારે આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રપતિ આસિફ ઝરદારીની મુલાકાતથી ચર્ચાઓને વેગ મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુનીર રાષ્ટ્રપતિ પદ પર ઝરદારીની જગ્યા લઈ શકે છે. મંગળવારે PM શાહબાઝ શરીફ પણ ઝરદારીને મળ્યા હતા. ઉપરાંત મુનીર અને શરીફ વચ્ચે પણ મુલાકાત થઈ હતી. જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ પણ કહેવામાં નથી આવ્યું. ઉત્તર પૂર્વ અને મધ્ય એટલાન્ટિકમાં થયેલ ભારે વરસાદે પૂરગ્રસ્ત સ્થિતિ સર્જી છે, જેમાં બ્રોન્ક્સ, બ્રુકલિન, ક્વીન્સ, મેનહટન, સ્ટેટન આઇલેન્ડ, ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવા સતત ધબકતા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર પણ વીજળી ત્રાટકી છે. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની બદતર પરિસ્થિતિને કારણે ગવર્નરે ઇમરજન્સી સિચ્યુએશન જાહેર કર્યું છે.
પહેલગામ આતંકવાદી હુમલા અંગે એક સ્ટાર પ્રોટેક્ટેડ સાક્ષીએ નવો ખુલાસો કર્યો છે. એનઆઈએ પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે પ્રવાસીઓને મારીને આતંકવાદીઓએ ઉજવણી કરી હતી. આ દરમિયાન હવાઈ ગોળીબાર પણ કરાયો હતો. બેસરન ખીણમાંથી બહાર નીકળતી વખતે આ સાક્ષીને આતંકવાદીઓએ રોક્યો હતો અને કલમાનો પાઠ કરવાનું કહ્યું હતું. કલમાનો પાઠ કર્યા પછી આ સાક્ષીને જવા દેવાયો હતો. એનઆઈએ ઘટના સ્થળેથી 4 કારતૂસ પણ જપ્ત કર્યા છે. આ અઠવાડિયાની શરૂઆત દેશભરમાં ભારે વરસાદ સાથે થઈ છે, જે હજુ પણ 2-3 દિવસ ચાલુ રહી શકે છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચોમાસું એટલું દયાળુ રહ્યું છે કે લોકો હવે વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યા છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે દિલ્હી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપી છે. IRCTC દ્વારા આસ્થા જ્યોતિર્લિંગ શ્રાવણ સ્પેશિયલ યાત્રા ટૂર પેકેજ બહાર પડાયું છે. આ પેકેજમાં તમારા રોકાણ, ભોજન, સ્થળ મુલાકાત અને દર્શન માટેની સંપૂર્ણ વ્યવસ્થા પણ શામેલ હશે. આ ટૂર પેકેજ કુલ 12 રાત અને 13 દિવસ માટે છે. આ ટૂર 19 જુલાઈ 2025ના રોજ શરૂ થશે. આ પેકેજ હેઠળ ઇકોનોમી ક્લાસ માટે 22,820, સ્ટાન્ડર્ડ થર્ડ એસી માટે 38,340 અને કમ્ફર્ટ સેકન્ડ એસી માટે 50,780 રૂપિયા ચૂકવવા પડશે. ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. બાલતાલ અને પહેલગામથી યાત્રાળુઓની અવરજવર અત્યારે બંધ કરી દેવાઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં હવામાન ખૂબ જ ખરાબ છે અને ગઈકાલથી ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. પહાડો તૂટવાનો અને ભૂસ્ખલનનો પણ ભય છે. IMDએ આગામી 5 દિવસ એટલે કે 21 જુલાઈ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. આ બધા સંજોગો વચ્ચે અમરનાથ યાત્રા હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાન જતા ભારતીયો માટે એક એડવાઇઝરી જારી કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે ભારતીય નાગરિકોને સલાહ છે કે તેઓ ઈરાનને બિનઆવશ્યક મુસાફરી કરતા પહેલા વર્તમાન પરિસ્થિતિનો વિચાર કરે. ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરો. જે ભારતીયો પહેલેથી જ ઈરાનમાં છે અને ત્યાંથી જવા માંગે છે તેઓ અત્યારે કોમર્શિયલ ફ્લાઇટ્સ અને ફેરી સેવાઓનો ઉપયોગ કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસમાં મંગળવારે સુરક્ષા ચૂક થઈ હતી, જેના કારણે લોકડાઉન લગાવવું પડ્યું હતું. એક અજાણ્યા શખ્સે સેફટી ફેન્સ પરથી એક ફોન ફેંક્યો હતો. પ્રેસ સેક્રેટરીએ આ વાતની પુષ્ટિ કરી છે. ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જ હાજર હતા, પરંતુ તેમના કાર્યક્રમ ઉપર કોઈ અસર નથી થઈ. થોડા સમય માટે પેન્સિલ્વેનિયા એવન્યુ પણ બંધ કરાયો હતો, પરંતુ બાદમાં સ્થિતિ સામાન્ય બની હતી. અમેરિકાએ ઇન્ડોનેશિયા પર 19% ટેરિફ લાદ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઇન્ડોનેશિયા સાથે એક કરાર કર્યો છે. તેમણે તેને વિયેતનામ સાથેના અગાઉના કરાર જેવું જ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે કરાર હેઠળ ઇન્ડોનેશિયાથી આવતા તમામ માલ ઉપર લગભગ 19% ટેરિફ લાગશે, જે અગાઉ 10% હતો. પરંતુ અમેરિકાથી ઇન્ડોનેશિયા મોકલવામાં આવતા માલ ઉપર કોઈ જ ટેરિફ નહીં લાગે. ભારતે બાંગ્લાદેશની પ્રખ્યાત ફિલ્મ મેકર સત્યજીત રાયના પૈતૃક ઘરને તોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બાંગ્લાદેશના મયમનસિંહમાં આવેલું આ ઘર સત્યજીત રેના દાદાનું હતું અને તે બાંગ્લા સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક છે. ભારતે આ ઇમારતને સાહિત્ય સંગ્રહાલય તરીકે વિકસાવવામાં અને તેના સમારકામ તથા પુનઃનિર્માણ માટે મદદ કરવાની તૈયારી પણ દર્શાવી છે. ગીર સોમનાથ જિલ્લામાં આશરે નાના મોટા 45થી વધુ પુલની તપાસ કરાઈ છે, જેમાં 7 જેટલા પુલ નબળા હોવાનું જણાયું હતું. મચ્છુન્દ્રી નદી પરનો પુલ, કાજલી APMC પાસે આવેલો હિરણ નદી પરનો પુલ, તાલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને અન્ય એક ગુજરાત મેરીટાઈમ હસ્તકના પુલ ઉપર ભારે વાહનો પસાર થવા દેવા પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે. આવામાં ચોટીલાના નાયબ કલેક્ટર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. મૂળીના ગ્રામ્ય વિસ્તારમાં 7 ઓવરલોડ ડમ્પર ઝડપી લેવાયા છે. આ સાથે અંદાજે 2,80,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાયબ મામલતદાર HT મકવાણા દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
CDS જનરલ ચૌહાણે કહ્યું કે આપણે આજનું યુદ્ધ ગઈકાલની શસ્ત્ર પ્રણાલીથી જીતી નથી શકતા. આજનું યુદ્ધ ભવિષ્યની ટેકનોલોજીથી લડવું જોઈએ. ભારતે તેના વ્યૂહાત્મક કામગીરી માટે મહત્વપૂર્ણ વિદેશી વિશિષ્ટ ટેકનોલોજી પરની નિર્ભરતા હવે ઘટાડવી પડશે. આપણા મિશન માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી પર વિદેશી નિર્ભરતા આપણી તૈયારીને નબળી પાડે છે. આથી આપણે ભવિષ્યની ટેકનોલોજીથી પોતે જ સજ્જ થવું પડશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.